અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ભેગા થઈ સૂત્રોચ્ચાર સાથે સાણંદ પ્રાંત તેમજ મામલતદાર સાહેબશ્રીને કમોસમી વરસાદમાં નુકસાન પામેલ પાકના વળતર માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોના જણાવ્યા મુજબ તારીખ 26 ઓક્ટોબર 2025થી શરૂ થયેલ કમોસમી વરસાદમાં ડાંગર સહિત અન્ય ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે। ખેડૂતોએ ખેતરમાં તમામ ખર્ચો કર્યા પછી પાક કાપણી અવસ્થામાં હતો ત્યારે અચાનક કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા તમામ પાક નિષ્ફળ ગયેલ છે। આ કમોસમી વરસાદથી સિઝન તો ફેલ ગઈ છે, પરંતુ ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતાં આવનારી શિયાળુ પાકની વાવણીમાં પણ મોડું થશે। આમ જગતના તાતને ડબલ ફટકો પડ્યો છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર એનડીઆરએફ ધારા ધોરણ મુજબ 2 હેક્ટર પૂરતું નહીં પરંતુ નુકસાન પામેલ પાકનું પૂરેપૂરું વળતર ચૂકવે। જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘે ઉચ્ચારી હતી।